નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। આજે તારીખ 8 મે અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતનું કયા વિસ્તારમાં થશે માવઠું, તેમજ કયા વિસ્તારમાં રહેશે તાપમાનનો પારો ઊંચો, તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 8ના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોર બાદ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને તુલસી શ્યામના વિસ્તારોમાં। આ ઉપરાંત વાત કરીએ તો રાજુલા આસપાસના વિસ્તારોમાં વાદળોની જમાવટ જોવા મળી શકે છે। સાથે સાથે ભાણવડ તેમજ ખંભાળિયા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે ખાસ કરીને પવનોની, તો પવનો છે એ મુખ્યત્વે પશ્ચિમના જોવા મળશે, જેમાં સાંજના સમયે પવનો છે એ ઉત્તર ગુજરાતમાં થોડા દક્ષિણના રહી શકે છે, તેમજ ભાવનગરની આસપાસના વિસ્તારમાં દક્ષિણના પવનો જોવા મળી શકે છે મિત્રો। મુખ્યત્વે પવનો છે એ પશ્ચિમના જોવા મળી શકે છે, જેના હિસાબે ઘારિયા વાદળો છે એ સતત જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 9ની, તો 9 તારીખના રોજ ખાસ કરીને વાતાવરણમાં સારો એવો પલટો જોવા મળશે, જેમાં ભાવનગર, બોટાદની આસપાસના વિસ્તારોમાં અસ્થિરતાના હિસાબે હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે અને મધ્યમ લેવલના વાદળો જે TS પ્રકારના ખડાયું દેખાય તેવા વાદળો જોવા મળી શકે છે મિત્રો। આ ઉપરાંત ખાસ કરીને વડોદરા વિસ્તારમાં તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારમાં વાદળની જમાવટ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીશું આપણે 10 તારીખની, તો 10 તારીખના રોજ પણ તાપમાનનો પારો સૌથી પહેલાં જોઈએ તો તાપમાન છે એ તાપમાનનો પારો ઊંચો રહેશે, જેમાં 39થી લઈ અને 41 ડિગ્રી જેટલું તાપમાન અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ શકે છે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાનનું પ્રમાણ છે એ ઓછું રહી શકે છે। સાથે સાથે પવન છે એ મુખ્યત્વે નૈઋત્યનું જોવા મળશે, જેના હિસાબે વાદળો આવશે। આ ઉપરાંત ઠાર પણ જોવા મળશે, જે ઉપલા લેવલે તેમજ સવારના સમયે ભેજનું પ્રમાણ વધારે હોવાથી અમુક વિસ્તારોમાં ઠાર અથવા તો ઝાકળ આવી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 11ની, તો 11 તારીખના રોજ ખાસ કરીને તાપમાન છે એ 32થી લઈ અને 39 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે, જેમાં અમુક સેન્ટરોમાં તાપમાન 40 કરતાં પણ વધુ જઈ શકે છે। ગરમી અને હીટવેવનો અનુભવ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 12ની, તો 12 તારીખ દરમિયાન પણ પવનોની સ્થિતિ છે એ મુખ્યત્વે નૈઋત્યની જોવા મળશે, જેમાં અરબ સાગરમાં મોટા પ્રમાણમાં વાદળો જોવા મળશે અને અમુક વિસ્તારોમાં વાદળોની સાથે સાથે ઝાપટા જોવા મળશે, જેમાં હળવા ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમ વિક્ષોભની અસર છે એ હાલ પૂરતી દેખાતી નથી, પરંતુ અસ્થિરતાના હિસાબે તારીખ 13 અને 14ના રોજ વાતાવરણમાં છે એ પલટો આવી શકે છે, જેમાં ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ તેમજ ઉનાથી ઉત્તરના વિસ્તારોમાં છે એ વાદળો તેમજ ખડા ટોબરા દેખાશે, જેના હિસાબે છે વાતાવરણમાં પલટો આવી શકે છે અને ગાજવીજ સાથે પણ અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, પરંતુ આ વરસાદ અસ્થિરતાના હિસાબે હોય એટલે જો અને તો જેવી સ્થિતિ છે। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે તારીખ 12થી લઈ અને 14 દરમિયાન, અને આ સાથે સાથે ઉપરાંત આગળના દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ આવનારા વિડીયોમાં અમે કરતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। 2024 ચોમાસાની સંપૂર્ણ માહિતી અમે આપતા રહીશું મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।